નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, સીસીઈની નવી ભરતી જે છે એ આવનાર સમયની અંદર આવવાની છે. તો એ બાબતમાં કયા ન્યૂઝ છે, કેટલી જગ્યાઓ આવશે, નવી પરીક્ષા પદ્ધતિ કેવી હશે અને નવા આરઆર ક્યારે આવશે, આ તમામ બાબતો છે જેની આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો તમને સારો લાગે, હેલ્પફુલ લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરી દેજો. એ ઉપરાંત સીસીઈનું સ્પેશિયલ આપણે એક ગ્રુપ પણ બનાવી દીધું છે, વોટ્સઅપ ગ્રુપ, જેની અંદર જોડાવાનું બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ અને એની લિંક આપેલી છે ગ્રુપની, ત્યાં જઈ અને તમે આપણું આ જે સીસીઈનું ગ્રુપ છે એની અંદર જોઈન થઈ શકો છો. અને આવનાર સમયની અંદર આપણે સીસીઈ સ્પેશિયલ એક બેચ પણ લાવવાના છીએ. ઓકે, લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ લાવીશું. બરાબર, રેકોર્ડેડ બેચ લાવીશું અને ટોપ ક્લાસ ફેકલ્ટીઓ જે છે એની સાથે આપણે આજે છે બેચ લઈને આવી રહ્યા છીએ આવનાર સમયની અંદર. ઓકે, તો સીસીઈ ની વાત કરીએ તો જે ન્યૂઝ છે એ ન્યૂઝ કંઈક આ પ્રકારના છે કે આ જે ભરતી છે એ ક્યારે આવવાની છે ને કેટલી આવવાની છે. તો એક ટ્વીટ આવ્યું હતું કે ભાઈ સીસીઈ ની ભરતીના મોટા સમાચાર કે ભાઈ કુલ 5550 પોસ્ટ પર થઈ શકે છે ભરતી. નવા નિયમોને મળી લીલી ઝંડી. 15 થી 17 જાન્યુઆરી વચ્ચે જાહેરાતની શક્યતા. રેવન્યુ તલાટીના નિયમો થશે લાગુ. ખાસ ધ્યાન રાખજો, 15 થી કરી અને 17 તારીખની વચ્ચે જે છે આ નવી ભરતીની જાહેરાત થઈ શકે છે. નવી ભરતીની જાહેરાત થઈ શકે છે. ઓકે, 15 થી 17 જાન્યુઆરીની વચ્ચે જે છે આ નવી ભરતીની જાહેરાત થઈ શકે છે. બરાબર, 5000 થી પણ વધારે એટલે કે 5500 જગ્યા છે. આ 5500 જગ્યાની ભરતી જે છે એ આવનાર સમયની અંદર સીસીઈ ની આવી રહી છે, ગ્રુપ એ અને ગ્રુપ બી બંને થઈને. બરાબર, ગ્રુપ એ અને ગ્રુપ બી ની થઈ અને 5500 જે જગ્યા છે આ 5500 જગ્યાની ભરતી આવવાની છે. ઓકે, તો સીસીઈ ભરતીના મોટા સમાચાર. 5550 પોસ્ટ પર થઈ શકે છે ભરતી અને ટૂંક સમયમાં જે છે એનું જાહેરનામું જે છે એના જે નિયમો છે એમાં થોડો ઘણો ચેન્જીસ આવવાનો છે. તો એ ચેન્જીસ સાથેના નિયમો જે છે એ 15 થી 17 જાન્યુઆરી વચ્ચે સંભવિત આવી શકે છે. ઓકે, હવે નિયમો ચેન્જ થાય છે તો સંભાવના એવી છે કે રેવન્યુ તલાટીના જે નિયમો છે, રેવન્યુ તલાટીનો જે સિલેબસ છે એ એની અંદર લાગુ થઈ શકે છે એવું જણાઈ રહ્યું છે. બરાબર, કે રેવન્યુ તલાટીના નિયમો લાગુ થઈ શકે છે. ઓકે, અને 15 થી 17 જાન્યુઆરી જે છે જાહેરાત આવશે એવા સમાચાર છે. તો હવે રેવન્યુ તલાટીની વાત કરીએ તો રેવન્યુ તલાટીનો જે પ્રિલિમ્સ એક્ઝામ છે તો પ્રિલિમ્સ એક્ઝામનો સિલેબસ શું હતો? તો કે પ્રિલિમ્સ એક્ઝામનો સિલેબસ કંઈક આ પ્રકારે હતો કે ગુજરાતી 20 ગુણ, અંગ્રેજી 20 ગુણ. ઓકે, પોલિટી પબેટ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ એ 30 ગુણ, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર અને હેરિટેજ 30 ગુણ, એન્વાયરમેન્ટ, સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 ગુણ, કરંટ અફેર્સ 30 ગુણ, મેથ્સ એન્ડ રીઝનિંગ 40 ગુણ અને આમ ટોટલ તમારું 200 માર્ક્સનું પેપર. કેટલા માર્ક્સનું? 200 માર્ક્સનું પેપર 3 કલાકનો તમને સમય મળશે. ઓકે, એ આ સંભાવના છે. જો રેવન્યુ તલાટીનો સિલેબસ જે છે એ કંઈક આ પ્રકારે હતો એટલે સીસીઈ ની અંદર પણ કંઈક આ પ્રકારનો સિલેબસ રહેવાની પૂરેપૂરી સંભાવના જોવાઈ રહી છે. ઓકે, તો જો આ સિલેબસ રહેશે તો જે રેવન્યુ તલાટીની પરીક્ષાની તૈયારી કરતા હતા ને એમાં રહી ગયા છે તો એમને ક્યાંક ને ક્યાંક આની અંદર ફાયદો થતો આપણને જોવા મળી રહ્યો છે, કારણ કે ઓલરેડી એમની તૈયારી હશે સિલેબસ અકોર્ડિંગ. ઓકે, ને આવનાર સમયની અંદર આપણે પણ એક નવી બેચ સીસીઈ ની લઈને આવી રહ્યા છીએ. ઓકે, તો એના માટે વોટ્સઅપ ગ્રુપની અંદર અવશ્ય જોડાઈ જાઓ, કારણ કે એની અપડેટ તમને વોટ્સઅપ ગ્રુપની અંદર મળતી રહેશે અને આપણો જે કોર્સ હશે એકદમ રીઝનેબલ પ્રાઇસ હશે. બરાબર, જે અફોર્ડ કરી શકે દરેક વિદ્યાર્થી, છેવાડાનો વિદ્યાર્થી અફોર્ડ કરી શકે એટલી આપણી કોર્સની ફી હશે, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે. તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો. એ ઉપરાંત સીસીઈ ની અંદર ઉપયોગી થાય એવી અઢળક ટેસ્ટ જે છે કે જે આપણી એપ્લિકેશન ઉપર બિલકુલ ફ્રીમાં આપેલી છે, તો ત્યાં જઈને પણ તમે જે છે તમારી પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એપ્લિકેશનની પણ લિંક આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, સીસી સંદર્ભે આ ન્યૂઝ હતા જે આપણે ચર્ચા કરી. માહિતી સારી લાગી તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.